આજે આપણે બનાવીશું પૌવા, જે આપણે બધાને પ્રિય છે. તો એના માટે આપણે લઈશું સમારેલી ડુંગળી, બટેકા, મરચાં તેમજ સિંગદાણા તળીને લઈશું. તેમજ આપણે ઉપરથી લીંબુ તેમજ લીમડો લઈશું અને પૌવા લઈશું. સૌ પ્રથમ આપણે પૌવાને સારી રીતે સાફ કરીને તેમાં પાણી નાખીને ધોઈ લઈશું, જેના કારણે એમાં જે ડસ્ટ હોય તે નીકળી જાય છે. અને તેને 2-3 વાર પાણીથી સાફ કરી લેવાના છે, જેના કારણે એ ડસ્ટ નીકળી જાય અને તેમાં રહે થોડીક સોફ્ટનેસ આવી જાય. જો આપણે પૌવા સરસ પલળી ગયા છે, ત્યારબાદ આપણે થોડુંક કઢાઈમાં તેલ લઈશું. જેને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં રાઈ તેમજ જીરું નાખીશું. રાઈ સારી રીતે તતડી ગઈ છે. હવે જીરું અને હિંગ નાખી દઈશું. ત્યારબાદ લીમડો નાખીશું. હવે તેમાં આપણે મરચાં નાખીશું. મરચાં સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી નાખીશું. સારી રીતે એને સાંતળી લેવાનું છે. ત્યારબાદ બટેકા નાખીશું. આમાં ખાસ આપણે બટેકા કાચા ના રહે એનું ધ્યાન રાખવાનું છે. બટેકા તમે અવોઈડ કરી શકો છો. ધીમે ધીમે હલાવતા જઈશું. તેમાં આપણે નમક નાખીશું સ્વાદ મુજબ, તેમજ હળદર નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ધીમે ધીમે હલાવતા જઈશું. હવે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે ડુંગળી બટેકું. હવે તેમાં આપણે પલાળેલા પૌવા હતા એ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તેમજ તળેલા દાણા નાખીશું, સિંગદાણા. તમે જોઈ રહ્યા છો કે પૌવા એકદમ છૂટા છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને સાવ સ્લો રાખવાની છે. તેમાં આપણે લીંબુનો રસ નાખી દઈશું. તો તૈયાર છે આપણા પૌવા. તો આપણે સર્વ કરી લઈશું. સવારના નાસ્તા માટે આપણે રેડી છે પૌવા.